સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. બોલો. શું કહે છે? હું કયો ઇન્સિડન્ટ? શું પ્રભુજીજી કે બ્રહ્મચારીજીના? આમ તો ઘણા છે, પણ તમને એક બે કહી દઉં, આનંદ આવે એવું. મગન બાપાએ 8 વર્ષની ઉંમરે પ્રભુજીના દર્શન કરેલા સુણાવમાં, એના કાકા સાથે. સુણાવની ભાગોળે પ્રભુજીજી આવેલા. જાહેરમાં ભક્તિ હતી, આત્મસિદ્ધિ ને એવું બધું. કે હું મારા કાકા સાથે ગયો, અને અમારા વૈષ્ણવમાં મગન બાપા પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરિવારના હતા. પટેલ બ્રહ્મચારી જે પુષ્ટિમાર્ગી વૈષ્ણવ હતા, હવેલીવાળા કહેવાય. કે અમારામાં તો મંજીરા ને એવું બધું હોય, ઢોલક ને. એટલે મને એમ કે એવું છે, ત્યાં તો અહીંયા બધા ગંભીર બધું, બહુ પુણ્ય કર્યા પંથ ને સજાત્મ પરમ ગુરુ ને આત્મસિદ્ધિ ને એવું બધું ગંભીર વાતાવરણ હતું. 8 વર્ષે કે શું ખાસ ખબર પડે. ફરી વાર સ્કૂલની પિકનિક હતી, એટલે 13મે વર્ષે અહીંયા આવ્યા વડવા. આશ્રમ હતો, ચાલીને સુણાવથી. બસ ને બધું કાંઈ એવું હોય ને, એકાદ બસ હોય સવારે, એકાદ સાંજે હોય. જસ્ટ શરૂ થયેલું બધું. પછી મેં વચમાં બોલ્યો, હું તમારે તો ગાડું હોય ને, તો ગાડામાં આવવું જોઈએ ને. તો ગાડામાં વરરાજાને બેસે, બીજા કોઈ ન બેસે. ચિત્રપટ જોયું ગોપાલદેવનું, આ ખડગાસન વાળું આવું ત્યાં હતું, મોટા દરવાજા ઉપર. એને ખબર નથી કે શ્રીમદ રાજચંદ્ર કોણ, શ્રાવક કોણ, કે આ કોઈક અલૌકિક ચિત્રપટ છે. કે મને પકડ્યો. અમારે કે 33 કરોડ દેવતા હોય, દેવદેવી. મેં તો જ કારણ સ્વામી ઉવેખ્યા 16 ગણા સ્તવનમાં આવે છે. દ્વેષથી નહીં, મને સાચા દેવ મળી ગયા છે. 6 મહિના સપનામાં આવે કે ગોપાલદેવ. 14મે વર્ષે ફરીવાર અગાસમાં ગયા, પ્રભુજીના દર્શન કર્યા, બ્રહ્મચારીજીના દર્શન કર્યા. મુંદાસ નામ સાંભળ્યું છે ને? મુંદાસને સાવકી માં હતી. મુંદાસના માતુશ્રી ગુજરી ગયેલા, એટલે એના પિતા બીજી પરણેલા. એક આ ઠૂઠો હતો, એટલે કે એની માં ઠૂઠી હતી, એની એ મને અગાસ લઈ ગયેલી. કે મુંદાસની માં કે મગ્ન આવું છે કે એની હારે ગયો હું. હાલીને જવાનું હોય સુણાવથી અગાસ. પણ એક જણ જોઈએ ને ડોશીને, તો હું ગયો. મારે તો કે આમે એમ જ મંદિરે જવાય એમ. કે ફરીવાર પ્રભુજીના દર્શન થાય. 19મે વર્ષે આજ્ઞા લીધી, સ્મરણ મંત્ર, વિષ દ્વા યમ નિયમ. મારી બાએ કે મને રૂપિયો આપ્યો. અમારામાં એવું હોય કે એમને કંઠી બંધાવાય નહીં ગુરુજીની. એટલે 1 રૂપિયાનો સિક્કો પ્રભુજી આગળ મૂક્યો. એટલે પ્રભુજી કે આ છોકરો શું પૂછે છે, બ્રહ્મચારીજીને કહે છે. સંભળાતું નહોતું પ્રભુજીને બહુ. શ્રુતિ યંત્ર વાપરતા, હજી છે આકાશમાં લટકે છે, આમ રાખે એટલે સંભળાય કે આ છોકરો આજ્ઞા માગે છે. એટલે કૃપાળુને 3 નમસ્કાર કરાવડાવીને તત્વજ્ઞાનના પાઠ લખી દીધા. કે આ પાનાના ઉપર વિષ દુઆ છે, આ પાના ઉપર યમ નિયમ છે, આ પાના ઉપર ક્ષમાપના છે. સાથે રાત્રિ ભોજનનો ત્યાગ, 7 અભક્ષનો ત્યાગ, 7 વ્યસનનો ત્યાગ, જુઆ, આમિષ, મદિરાદારી, આહેટક, ચોરી, પરનારી બધું. એટલે મગન બાપા કે મને બ્રહ્મચર્ય વ્રત આપો. તો કે એમ ન મળે, તૈયાર થઈને આવવું પડે. હું તૈયાર જ છું. તો કે એમ ન પડે. પાછા પ્રભુજી આગળ ગયા. પ્રભુજી બ્રહ્મચર્ય કે પાછા કેમ આવે? મેં તમને કહ્યું ને આપવાનું. તો કે આ છોકરો બ્રહ્મચર્યનું વ્રત માગે છે. એટલે પ્રભુજીએ સામું જોયું, આપી દો કે. પાછા ગયા. પણ 3 નમસ્કાર એને લઈ લીધું બ્રહ્મચર્ય વ્રત. હવે ટૂંકમાં કહું, તમે થોડું ચમત્કાર લાગે એવી વાત કરું. બ્રહ્મચારીજીને તમે પૂછ્યું ને કે એવો કોઈ પ્રસંગ છે. પછી શિક્ષક હતા સ્કૂલમાં, ગવર્મેન્ટની સ્કૂલમાં. વચમાં એ વાત કરી, મેં કહ્યું તમે આટલી નાની ઉંમરે બ્રહ્મચર્ય વ્રતનું તમને અભ્યાસ વગર કેમ ખબર પડે? તો હું શિક્ષક થઈ ગયેલો, એટલે મહિને 8 રૂપિયાનો પગાર મળતો હતો 1 મહિનાનો. અને ખીચડી કરતા આવડતી હતી. કે દાળ ચોખા ભેગા કરીને પાણીમાં ચૂલો સળગાવે બાવળના સાટીકડાનો, ખીચડી કરતા આવડી ગઈ. મારી સ્ત્રીનું કામ શું છે કે રસોઈ કરતા આવડે છે, અને મહિને 8 રૂપિયા મળે છે. સંસાર શા માટે માંડવો જોઈએ? બહુ પુણ્ય કર્યા પુણ્યથી શુભ દેહ માનવું ન મળ્યું, હવે શા માટે ગુમાવવાનો? એટલે કે બ્રહ્મચર્ય વ્રત લીધું. એ તો આખી લાંબી વાત છે, પણ આટલી આનંદ આવે એવી. પછી આ વ્રત લઈ લીધેલું. પછી શિક્ષકમાંથી હેડમાસ્ટર થાય ને, તો 8માંથી 10 રૂપિયા પગાર થઈ જાય. એટલે હેડમાસ્ટર માટે અમદાવાદ કોલેજમાં ટ્રેનિંગ લેવી પડે. કોલેજ એટલે આપણે કોલેજ કહે છે એવી નહીં, યુનિવર્સિટીની. એ શિક્ષકની કોલેજ હોય, 3 વર્ષનો કોર્સ હોય.
એટલે 8 રૂપિયામાંથી 10 રૂપિયા ચાલુ પગારે મોકલે સરકાર. તો મેં રાત્રિ ભોજનનો ત્યાગ લીધેલો. અમદાવાદમાં મને કોણ આપે જમવા? જૈન લોકો તો અસ્પૃશ્ય ગણે પટેલ, દૂર દૂર દૂર, એમ અમારી સાથે નહીં. હું નાનો તો સ્કૂલમાં ભણતો ને તો એવું અસ્પૃશ્ય હતું એમ. જૈનનો ગ્લાસ, બ્રાહ્મણનો ગ્લાસ, વૈષ્ણવનો ગ્લાસ, લુહાર કડિયા કુંભારનો ગ્લાસ, એવું હતું. પછી પરાયા કહેવાય, હરિજન ને બધા, એનું માટલું દૂર હોય, આપણી સાથે એને પાણી ન પીવાય. આ મેં જોયેલું છે નાનો હતો, 3જા ધોરણમાં. તો કે મને જમવા કોણ આપે? એટલે મેં બ્રહ્મચારીને પત્ર લખ્યો અર્જન્ટ કે મને તમે 2 વર્ષની છૂટ આપો, એટલે રાત્રિ ભોજનની, અને પછી પાછો મારે નિયમ તોડવો નથી, પણ તમારી આજ્ઞાથી મેં લીધો છે, એટલે તમે પ્રભુજીને પૂછો, તમે આપો, પછી હું પાછો ઘરે આવીશ એટલે નિયમ પાળીશ. પોસ્ટ કરી દો પત્ર. નામ બામ પોતાનું લખ્યું જ નહીં કાંઈ, કે મગનભાઈ શંકરભાઈ પટેલ. કોણ પૂછે છે? બ્રહ્મચારીએ પત્ર વાંચ્યો, ખબર પડી ગયા એ જોવા જોઈએ સોનાવના. બ્રહ્મચારીએ વળતી ટપાલ પત્ર લખ્યો કે અમદાવાદમાં જૈન ભોજનાલય છે, તમે મહેનત કરશો કે ક્યાંક મળશે તમને. તમે ઉતાવળમાં નામ લખવાનું ભૂલી ગયા છો, તમે મગનભાઈ શંકરભાઈ પટેલ સોનાવના છો એમ હું ધારું છું. પત્ર લખ્યો. આ બ્રહ્મચારીનું યોગદાન. પછી મગન બાપા પાછા ગયા બધે. એમાં જુઠાભાઈ નામ સાંભળ્યું જ ને? જુઠાભાઈના મોટાભાઈ જયસિંહભાઈ ઉજમસિંહ અગાસના પ્રમુખ હતા વર્ષો સુધી, અને એની કાર બી હતી. અને એ જમાનામાં પૈસાવાળા હતા. એ કાર લઈને જતા હતા, જોયું કે આ છોકરાને મેં ક્યાંક જોયો છે અગાસમાં, પ્રભુસિંહ પાસે. કારમાં બેસાડીને ઘરે જમાડ્યો એને. એવી રીતે બીજા પોપટલાલ માસ્તર હતા, તમે ન ઓળખો, અહીંયાના પ્રમુખ અરવિંદભાઈ હતા, હમણાં દેહ છૂટ્યો થોડા વખત પહેલાં, 4-5 મહિના પહેલાં. એના પિતા પોપટલાલ માસ્તર. ઉત્તમ ગૃહસ્થનો પાઠ છે ને, તો ઉત્તમ ગૃહસ્થ કેવા હોવા જોઈએ એમાં બધા લક્ષણો હતા એમ કહેતા મગન. મેં નથી જોયા એને, આગલી પેઢીના ઉત્તમ ગૃહસ્થ હતા કે એની ઓળખાણ કરાવી. જૈન ભોજનાલય મેં લઈ ગઈ, કારણ રાત્રિ ભોજનનો ત્યાગ છે એટલે જમવા આપવાનું. વાણિયા કે અમે અમારી સાથે કેમ અબડાઈ જાય ને, અડે તો કે છેલ્લી લાઈનમાં બેસવાનો. ને મગન કાંઈ નહીં, મારું વ્રત તો પડાય છે ને, ભલે ને આબડછેટ લાગે એ લોકોને, હું દૂર બેસીશ. તો નિયમ પાડ્યો મેં. બ્રહ્મચારી કે છૂટ નહીં મળે, તમે નિયમ લીધો છે આજ્ઞાથી, કુપોલદેવ મળશે. મળ્યો પછી કે મારો રાત્રિ ભોજનનો એ નિયમ ટકી રહ્યો. અત્યારે મારા ભાણામાં કે એઠું બધા ખાય, ત્યારે મને સાથે જમવા નહોતો દેતા કે. એટલે બધાને આવા ઉપસર્ગ પરિષદો પડે છે. બ્રહ્મચારીજીને પડેલા ને પ્રભુજીને પડેલા. અને કુપોલનું ધોતિયું ખેંચવા લોકો જતા હતા કે ક્ષમતા ક્ષમતા કહે છે, કેટલી ક્ષમતા છે. પછી બટન હોય ને, એટલે મગન બાપા તો અપરિણિત બ્રહ્મચર્ય વ્રત લીધેલું. એના બીજા છોટા ભાઈ અને આશાભાઈ 2 ભાઈ હતા. એક ભાઈના લગ્ન હતા ને, એટલે ટોપી ને એવું બધું પહેરે ને, એટલે કે એક ટોપી મને આપી. એ બોએ ટોપી રાખતા. એમાં અગાસ જાવું તો મોટો દિવસ હતો, એટલે મેં એની કંપની પહેરી લીધી ખમીસ. એમાં ચાંદીના બટન હતા. પછી વાત નીકળી ને તો બ્રહ્મચારીને કહ્યું કે હું ચાંદીને ઘરેણા કંઈ વાપરતો જ નથી. બ્રહ્મચારી કે તમારા કંપનીમાં બટન તો ચાંદીના છે. એટલે તીક્ષ્ણ ઉપયોગ હતો બ્રહ્મચારી. તો કે મેં જોયું, મને ખબર જ નહોતી કે મેં જોયું. તો હા ગયા આ છોટા ભાઈના કે અને એની કંપનીના ચાંદીના બટન હતા. બ્રહ્મચારી દૂરથી જ કીધું કે તમે કંપની પહેરી છે એમાં જો અંદર કે ચાંદીનું બટન છે. આવા બધા પ્રસંગ બનેલા છે, આંખો દેખાય એવા. સુણાવમાં મગન બાપાના ઘરની બાજુમાં જ 1 મહિનો ભક્તિ હતી, 40 દિવસ બ્રહ્મચારીજી ભક્તિ કરવા આવે. તો વાંચનકાર હોય કે સત્પુરુષ માનતા હોય કે ગુરુજી, એને પહેલાં જમાડે ને, એટલે જેના તરફથી એને જમવા બેસાડ્યા. ગલકાનું શાક, રોટલી, દાળ ભાત સાદું ખાઈ ગયા, ઉઠ્યા. ગલકા કડવા હતા એકદમ. બ્રહ્મચારી બોલે જ નહીં કાંઈ. પછી જેના તરફથી હતું પછી પીરસ્યું કે આ તો કડવા ગલકાનું શાક છે. બ્રહ્મ કે તમે બોલ્યા કેમ નહીં? તો કે તમારો ક્યાં ગુનો હોય, ગલકા કડવા હોય તો એ તો ખેતરમાં ઉગ્યા હતા. કે સ્વાદનો ત્યાગ એ આહારનો ખરો ત્યાગ. એટલે આવા બધા પ્રસંગ બનેલા છે બ્રહ્મચારીજીના જીવન. પહેલી જીવનકળા લખાણીને પરમસુદ પ્રભાવ વગર નહોતી છાપી. બ્રહ્મચારીજીએ પહેલા નિબંધ લખેલો, શ્રીમદની જીવન યાત્રા, અને એમાંથી પ્રસ્થાન કાર્યાલય અમદાવાદવાળાએ એ માગીને કુપાઉદેવની જીવન યાત્રા લખી. એ ભાદરણ મંદિરની પ્રતિષ્ઠા બ્રહ્મચારીજીને કરવાની હતી. મગન બાપા હું સાથે હતો. પ્રભાવનામાં સાકરનું પડીકું આપે ને, બધાને જીવન કળા આપે, રદ્દી પેપર કે એકદમ. ત્યારે દુનિયાને ખબર પડી કે કુપાલદેવ કોણ. બ્રહ્મચારીજી જીવન કળા લખી.
એ આખી જીવનકાળ આ પ્રભુજીએ તપાસેલી કરી. એટલે મગન બાપા એની સાથે ભાદરણ, સીમડા, સુણાવ, કાસોર, પેટલાદ, સોજિત્રા તો ગયા છે, વવાણિયા, પાલીતાણા બધે ગયા છે. સુરત જિલ્લાના બધા ગામો બધે જાત્રા કરી છે મેં એની સાથે. બીજો એક પ્રસંગ બ્રહ્મચારીજીનો કહું, આનંદ આવે એવો. એકવાર બ્રહ્મચારીજી જાત્રાએ જવાના હતા લાંબી, તો હું એની સાથે જવાનો હતો, પણ સ્કૂલમાં ઇન્સ્પેક્શન હતું. એટલે કાકા કાલેલકર, રવિશંકર મહારાજ એ બધા આવે. એટલે કે હું હેડમાસ્ટર હોઉં ને પછી ન જાઓ તો બધું ઊંધું પડી જાય કે. અને એક સાથે 4 ધોરણનો કે બધા 4 ધોરણ, પહેલું ધોરણે, બીજું, ત્રીજું બધું મારા હાથમાં કે. એટલે ગામડામાં 4 લેશન આપી દે, પછી બીજા ક્લાસમાં જાય, પછી ત્રીજા ક્લાસમાં જાય, એવું બધું હોય. તો કે જવાના છે, 1 મહિના પછી દર્શન સમાગમ થશે. એટલે દોડતા દોડતા સોણાવથી અગાસ ગયા, હાંફતા હાંફતા. શનિવારનો દિવસ એટલે અડધી વહેલી છૂટે ને સ્કૂલ, ભાગ્યા. એટલે બ્રહ્મચારી કે સીધો આવ્યો છો સ્કૂલથી ભૂખ્યો ભૂખ્યો? કે હા, મને લાગ્યું જ કેવું. પણ તમે એમ કેમ કર્યું કે ઘરે જઈને આવવું જોઈએ ને જમીને? તો તમે વયા જશો જાત્રાએ, મને મહિના પછી દર્શન થાય એટલે હું સીધો આવ્યો છું. સમાધિ શું સાધક સમાધિ ખાતું હતું અગાસમાં, ભોજનાલય નહોતું અગાસમાં. સાધક સમાધિ ખાતું હતું, જેને બ્રહ્મચર્ય વ્રત લીધું હોય ને પ્રભુજી પાસેથી, એને જમવાનું હતું ત્યાં. અને બ્રહ્મચારીજીને જમવાનું હતું. બ્રહ્મચારી નહોતા તોય બ્રહ્મચારી પ્રભુજી નામ પડેલું હતું. બાકી કોઈને જમવાની મનાઈ હતી ત્યાં. મોટા દિવસ હોય ત્યારે હોય શીરો, ભજીયા કે રવો કે દૂધ પાક એમ. બાકી ચાલુ દિવસોમાં નહીં, ભોજનાલય નહોતું. તો આ સાધક સમાધિ ખાતાના એક ભાઈ હતા, રણછોડભાઈ. નારના રણછોડભાઈ નહીં, આ બીજા રણછોડભાઈ. કે રણછોડ થોડી ખીચડી પડી છે, મગન ભૂખ્યો આવ્યો છે ને આપી દીધું. મગન બાપા કે સાધક સમાધિ બ્રહ્મચર્ય રસોડે ખીચડી ખાધી, હવે કોઈ છોકરીને હાથ અપાય કે? હવે પરણાય મારે કે? નિયમ લીધો કે નથી પરણવું મારે. આ બધા પ્રસંગ એટલે સત્પુરુષ આગળ આવા પ્રસંગ બન્યા હોય બધા. કે બ્રહ્મચારીજી મને એ પ્રસાદ આપ્યો, ખીચડી આપી કે બ્રહ્મચારીના રસોડેથી. એ મારે ઘર કેમ મંડાય કે? પછી તો 100 વર્ષને 7 દિવસે નિત્યક્રમ રોજ ભક્તિ. છેલ્લે દિવસે જે રાતની ભક્તિ આત્મસિદ્ધિની હોય, મારી સાથે હતા 58 દિવસ છેલ્લા. બેઠા બેઠા બપોરે 3:30 વાગે આત્મસિદ્ધિ પૂરી કરીને માળા પૂરી કરી. બેઠા બેઠા દેહ છોડ્યો આમાં જ, સહજ આત્મ સ્વરૂપ પરમ. ઘણી વાર, એ તો ઘણા વખતથી કહેતા હતા. 100 વર્ષને 7 દિવસ. જેઠ સુદ પાંચમ, સંવંત 1972 જન્મદિવસ હતો અને જેઠ સુદ 12 સંવંત 2072 દેહ છોડ્યો. 30મી મે 2015, 6 ને 25. હમણાં 30મી મે આવશે ત્યારે શિબિર રાખશું. પછી કદાચ સુણાવે લઈ જાઓ બધાને. ત્યાં મુંદાસે કેવી રીતે દેહ છોડ્યો એ બતાવશું. પછી એ મગન બાપાના ઘરની પાછળ સવારે 6 વાગે મળદું પડેલું, 23 વર્ષનું મુંદાસનું. મગન બાપાએ 1000 વાર બતાવ્યું છે મને. અહીંયા મુંદાસનું મળદું પડ્યું હતું કે સવાર ઘરમાં જ કાઢી મૂકેલા સાવકી માએ ને પતિએ. મગન બાપાના ઘરની પાછળ. અહો રાજચંદ્ર દેવ, રાત દિવસ મને રહેજો રટણ તમારું. એ મુંદાસ, મુંદાસ પ્રભુદાસ અને ભાઈલાલ પ્રભુદાસ. એના ભાઈ છે ને મુંદાસના, એ મગન બાપાના ક્લાસ ટીચર હતા, ભાઈલાલ પ્રભુદાસ. એટલે મુંદાસના મોટા ભાઈ ભાઈલાલ પ્રભુદાસ અને આ મુંદાસ પ્રભુદાસ. એ ભાઈલાલ પ્રભુદાસ મગન બાપાના ક્લાસ ટીચર હતા સ્કૂલમાં. વાંચવા આપે 100 પત્રો ઓરિજિનલ, બધા હસ્તાક્ષરવાળા, કુપાવદેવના, સૌભાગભાઈના, પ્રભુસિંહજીના. પછી લેશન આપે 15-20 દિવસ પછી જવાનું. પછી પૂછે, એની ઇન્ડેક્સ બનાવો કે આમાં તે શું વિચાર કર્યો આ પત્ર વાંચીને. તો મગન બાપા કે મેં તો બધા વાંચી લીધા, પછી આ પહેલું પાનું છોડ્યું જ નહીં કે. બ્રહ્મચારી કાંઈ વાંધો નહીં, ઇન્ડેક્સ છેલ્લે બનાવો કે બનાવીને આવજો.
પછી ઇન્ડેક્સ, પછી પૂછે આનો મધ્યવર્તી વિચાર, ક્રક્સ ઓફ ધ સ્ટોરી, સમરી શું છે, ઉપસંહાર, એક એક પત્રનો લખવાનો. પછી 100 આપે, પછી બીજા 100 આપે, પછી ત્રીજા 100 આપે, સૌભાગભાઈના, પ્રભુસિંહજીના, અંબાલાલભાઈના, કુપોલદોના પોતાના ઓરિજિનલ. મેં એમાંથી કેટલા જોયેલા છે બધા, આ 680, 6 પદનો પત્ર, 20 દુઆ, યમ નિયમ, 300 કડીની ઘડિયાળ ઉપર લખી છે, બધું મેં જોયેલું છે, દર્શન કરેલું છે. અત્યારે અગાસમાં છે. ઓરિજિનલ આત્મસિદ્ધિ છે અમદાવાદ છે, એટલે વડવા આશ્રમના તાબામાં છે. અંબાલભાઈ જે લખી છે, પ્રત બનાવી છે, એ સુબોધક શાળામાં છે, ખબ્બાત સુબોધક શાળામાં. છ પદનો પત્ર, 680મો પત્ર, એ બધું અગાસ છે. બ્રહ્મચારીજીનો પત્ર, પહેલો પત્ર, મોટા ભાઈને 18 પાનાનો પત્ર લખ્યો ને, એ પત્ર મને બતાવ્યો મગન ઓરિજિનલ અક્ષરમાં. પહેલો જ પત્ર સુધાનો એક 18 પાનાનો, કે હું સંસાર છોડીને જાઉં છું અને આ છોકરાને તમે રાખજો, 5 વર્ષના બબુને. એ બબુને તો હું મળેલો છે, અમારી સાથે આત્મસિદ્ધિ કરી છે કેટલી વાર બાંધણી આશ્રમમાં. એ બબુને 5 વર્ષનો સોંપી દીધેલો, એ તો 76 વર્ષ સુધી જીવ્યા. નિત્યક્રમ કરતા અમારી સાથે, કઈ બોલે જ નહીં, મૌન ભક્તિ. ઘંટ પડે એટલે પહેલા જમવા બેસી જાય, પહેલો નંબર, બોલે નહીં. ઓન પેપર બાંધણીના પ્રમુખ હતા, પણ પ્રમુખ જેવું કોઈ કર્યું જ નથી. ગોપાળભાઈ જીવનભાઈ પટેલ, શ્રીમદની જીવન યાત્રા, બ્રહ્મચર્યનો નિબંધ લઈને પહેલા એ બનાવ્યું ને પછી આ જીવન કળા છપાડી, પ્રસ્થાન કાર્યાલય. ગોપાળભાઈ જીવાભાઈ પટેલ મારી આગળ છે. બ્રહ્મચારીજી મોક્ષમાં પ્રકાશક વાંચવા આપ્યું પડે ભગવાન બાપાને, એ બધી દેવ દેવીની માન્યતા નીકળી જાય, દોરા ધાગા મંત્ર તંત્ર જડબે સલાહ કે રેચ જુલાબ લાગે કે માન્યતાને. પછી શંકરાચાર્યની મણિરત્ન માળા 32 શ્લોક, તો બંધાયેલો કોણ છે? આ 5 ઇન્દ્રિયમાં લટ્ટુ છે, બધોય કોયો વિષયાનુરાગી, કોવા વિમુક્ત. મોક્ષ કોનો છે? વિષય વિરક્ત. 5 ઇન્દ્રિયો જીતી લીધી, મન જીતી લીધું, મન સાધું તેને સગડું સાધું. એ મણિરત્ન માળા મારી આગળ છે અત્યારે, બ્રહ્મચારી આપી. પ્રીતમની વાણી 500 પદ છે બધા. ગુરુજી કોને કહેવાય? બધું આપતા એવું. સૌથી પહેલા બેન્જામિન ફ્રેન્કલિનનું જીવન ચરિત્ર હતું. શા માટે? પોલિટિશિયન થવા માટે નહીં, હિસ્ટોરિયન. સવારે ઉઠીને રાત્રે સૂતા સુધી 1-1 મિનિટ ક્યાં જાય છે? બેન્જામિન ફ્રેન્કલિન ટાઈમ ટેબલ બનાવતા હતા કે તમારે બનાવવાનું મગજમાં અને મને બતાડવાનું. એટલે બતાવો, પછી 3 મહિના પછી જાય તો યાદ હોય બ્રહ્મચારીને કે ઓલું મેં તને કહેલું તૈયાર છે, બતાવો. બધું યાદ રાખતા બ્રહ્મચારી. બતાડવું પડે ને. પૂછે પહેલો સવાલ જે આગલે વખતે પૂછ્યો બ્રહ્મચારીજીને, નામ ઠામ બધું ખબર. હમણાં વાત ન કરી, નામ એવું, એડ્રેસ બેડ્રેસ બધું ખબર હોય એને. મેં તને આ પૂછેલું એમાંથી તે શું કર્યું? પ્રસંગ બનેલો કે આ માર્ગાનુસારીના લક્ષણ પાકા કરજે, કે આમાં છે પત્ર સુધાર. 35 બોલ છે માર્ગાનુસારી, કે 2.5 મહિના પછી હું ગયો સ્કૂલમાં પરીક્ષાને બધું. મેં તને કહેલું માર્ગાનુસાર લક્ષણ પાકા, કે ત્યારે હું 35 બોલી ગયો. કે બ્રહ્મચારી રાજી થઈ ગયા, કે મને ડર હતો કે હું બોલીશ કે નહીં, પણ બોલી ગયો. કે ત્યારે બધું યાદ રાખતા પડે. મોક્ષમાળાના પાઠશાળા ચલાવતા હતા, એમાં બ્રહ્મચારી સુપરવિઝન કરવા આવતા હતા. સોણાવના 70 જણા હતા. કાલે જ અમે ગયા હતા સોણાવ, એક હજી જીવે છે. તો બ્રહ્મચારીજી, પંડિત લાલન, દેવજી, શિવજી, મરડાવાળા બધા ચેકિંગ કરવા આવે. જોઠાભાઈ ને મોટાભાઈ જયસિંહભાઈ, પ્રભુ સાથે હતા ને, હીરાલાલ નાટા ઝવેરી, હીરાલાલ ઝવેરી નાટા, એ બધા. તો એક એક પાઠના અર્થ કરેલા મગન બાપાએ મોક્ષમાળા. બ્રહ્મચારીજી ચેક કરે કે આ પાઠશાળાનું નામ તો સુબોધ પાઠશાળા રાખજે. 8 વર્ષ સુધી આ ચાલ્યું. કે પછી માસ્તરની બદલી થાય ને ગામમાં, પછી મારી બદલી થઈ, કે પછી બંધ થયું. હું રોજ ભણાવતો. કે ઇલેક્ટ્રિસિટી નહોતી, ફાનસ, કેરોસીન ક્યાંથી આવે? અમે કહ્યું ને, પોપટલાલ માસ્તર એ અમદાવાદથી લઈ આવે ને આપે મહિને મહિને.
કે સાફ હું કરું. ઘણાએ તો ફાનસ જોયું ન હોય અત્યારે, મસ્ત સાફ કરવી પડે રોજ ઘસીને. મગન બાપાનો તમે બોલ્યા એટલે કહું છું, એનો તો મારો ઊંઘમાં વિડીયો છે રાતના 2:30 વાગ્યાનો. આમ પેટ ઊંચું નીચું થતું હોય ઊંઘમાં, આ ચાલતું હોય સજબ વિડીયો છે, નેટમાં મૂકેલો છે. અને હોઠ હલતા ઊંઘમાં ઘસઘસાટ રાતના 2:30 વાગ્યાનો. એ કે પછી ઉઠે ત્યારે કે આજે મેં જાત્રા કરી બધી. ઘણી વાર ઉઠી ગયા એટલે કેટલા વાગે ખબર છે? 3:30 સવારના એ ઉઠી ગયા. આ 43 નંબરનું મેં કહ્યું કેટલા વાગે? એટલે ઊંઘું 3. ખોટું બોલું અડધી કલાક, એટલે થોડું મારે થવાય ને. એ ચંદ્ર જોઈને કહી દઈએ, આ ભાઈ થઈને માથા ઉપર ચંદ્ર આવે ને કે 3:30 થઈ ગયા હોય કે ચાંદો આટલો જ છે બીજનો ટાઈમ. તો આ મંત્રની વાત કરું કે હું વવાણિયા ગયેલો, કે બાવળના ઝાડ ઉપર ચડ્યો જાતિ સ્મરણના. ત્યાંથી પછી બધી તલાવડીએ ફેર્યો કે પછી સીધો આવ્યો અગાસ, પ્રભુજીની વાત કરે પ્રભુદેવ. પછી ત્યાંથી એમ એક એક સ્થળ ઊંઘમાં જ કે હું જાત્રા કરું. ઘણી વાર તો ઝપકે ને ઊંઘમાં સૂતા હોય ને, પછી હું આટો મારું કે ઓઢાડવું હોય કે આમ તેમ. વર્ધમાન સંકેતથી ટાળે મિથ્યા. પછી કઈ ગાથા આવે કે કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન. 112 પછી 113મી. એટલે 112 ગાથા ઊંઘમાં થઈ ગઈ હોય ને, 113મી જાગીને કરે. એટલે આત્મસિદ્ધિ ચાલુ હોય ઊંઘમાં. એ તો એને જાહેરમાં વાંચનમાં કીધું છે કે સપનામાં અમારે ચાલુ હોય આત્મસિદ્ધિ. એટલે 112 ગાથા ઊંઘમાં જ કરી લીધી હોય. ઓલું વર્ધમાન સંકેતથી ટાળે મિથ્યા. પછી કઈ ગાથા આવે છે કે એને તો આવડતી પણ એમ પૂછે એટલે મને એમ કરીને બોધ આપે કે આ ઊંઘમાં હું માળા કરું છું, આ આત્મસિદ્ધિ કરું છું, કેવળ નિજ સ્વભાવનું અખંડ વધે. હા બરોબર. પછી 114મી એમ કરીને આત્મસિદ્ધિ પૂરી થઈ ગઈ કે મારી. બાકી હાલો ફરી વાર કરીએ કે આવું તો કેટલી વાર થયું છે. એક કોન્શિયસ માઇન્ડથી ચાલે, આ બધું સબકોન્શિયસ ન હોય, ખાવા પીવાનું ને બધું. સતત સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.